નો રોડ નો ટોલ. સામખિયારી ફૂલ ચક્કા જામ છે, કોઈ બી વાહન નીકળે ખ્યાલ રાખજો. જોઈ શકો છો 3 થી 4 કિલોમીટર જામ લાગી ગયો છે. ત્યાં જુઓ તે જામે જામ દેખાય છે. ફૂલ ચક્કા જામ સામખિયારી. નો રોડ નો ટોલ. પહેલા રસ્તા બનાવો પછી ટોલ લ્યો. એક મુહિમ ચાલી છે આજે, જેને લીધે ચક્કા જામ થયો છે. ચક્કા જામ સામખિયારી નો રોડ નો ટોલ મુહિમમાં જુઓ બધો ચક્કા જામ પડ્યો, એકદમ સાયલેન્ટ પડ્યો છે બધો. આ બધો કાફિલો છે નો રોડ નો ટોલ મુહિમનો બધો, કે ભાઈ ખાડા પૂરો તો ટોલ મળે, ખાડા પૂર્યા વગર ટોલ મળવાનું નથી કાંઈ એટલું. જોઈ શકો છો સામખિયારી ટોલ નાખો છે. એકદમ શાંતિ છવાઈ ગઈ છે અને એકદમ બધું ઠપ થઈ ગયો છે વ્યવહાર, બધો સાધન વ્યવહાર. કોમર્શિયલ વ્હીકલ બંધ છે, ટેક્સીને જવા દેવા માટે આવે છે. બાકી બધા વાહન સાઈડમાં રાખવામાં આવે છે. સામખિયારી ટોલ નાખો છે. બધું કામ કંઈ ઠપ થઈ ગયો છે. હાલ બધાને સાઈડમાં રાખવા આવે છે. જો બધી લાઈને ટોલ નાખો. એકદમ જામ પડ્યો છે સામખિયારી ટોલ નાખો. જોઈ શકો છો ખાડા પુરાણા નથી ટોલ લે બધા. નો રોડ નો ટોલ મુહિમ જે ચાલે છે આમાં જનતા જનાર્દને બહુ સપોર્ટ આપ્યો છે. જોઈ શકો છો બધું જામ થઈ ગયું છે. ખાડા તો નહીં પૂરે ને, આપણે નહીં જાગીએ તો હવે આપણો વાંક છે. આપણે વિચારશું કે તડકો ઘણો છે તો એમ નહીં ચાલે. તમે એક જ વિચાર કરજો કે એક દિવસમાં કાંઈ મોટું નુકસાન નહીં થાય, એનાથી રોજ તમારું ડીઝલ, ટાયર, મેન્ટેનન્સ એટલું તો બચાવી જ લેશો સાહેબ. આજે આપણે ખુદ આપણી લડાઈ માટે આપણે ભેગા થયા છીએ. કોઈના ઘરે લગ્ન નથી, આપણા ખુદના આંગણે લગ્ન છે એમ સમજીને આપણે રહેવાનું છે. કોઈ હોદ્દેદાર નથી, કોઈ પ્રમુખ મંત્રી નથી, તમે ખુદ તમારી ગાડીના માલિક છો. આપણે એક અલ્ટો વાળો 2.5 લાખ થી ચાલુ થાય અને 2500 રૂપિયા લઈ આવવા માટે કેટલી વાર લપ કરી ડ્રાઈવર થી ને પાર્ટી થી. તો આજે દિવસ છે, સમય કાઢજો, સમયનો ભોગ દેજો અને જે અહીંથી આદેશ આપવામાં આવે, અપીલ કરવામાં આવે, તમે ખાલી સાથ પુરાવજો અને સમય ફાળવજો. મિત્રો, બધી ચીજ શક્ય છે. જો રાજા ભગીરથ એ નદીને જો લઈ આવી શકતા હોય યાર, તો આપણે ત્યાં જે છે રોડ એને હમા કરાવવાના છે ને યાર, અને તે આપણા જ પૈસે હમા કરાવવાના છે. એને ક્યાં કહી છે કે તમારા રૂપિયા હમા કરો? આપણા રૂપિયા રિપેર કરો છો તો રિપેર કરીને બતાવો, પછી પૈસા લેજો. એક જ વાત, નો રોડ નો ટોલ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હવે આપણામાં एक तरफ से रोड भी बैठे क्योंकि रोडों की हालत वाकई में खराब है। भाई भगीरथ भाई ने बताया कि भाई लास्ट ईयर जुलाई की 4 तारीख को मोखा टोल पे अपन लोग सब बैठे थे सूरज बस पे रात के 9 तक। भगीरथ भाई ने कहा कि पहली बार कच्छ के ट्रांसपोर्ट उद्योग में इतना बड़ा शांतिपूर्वक प्रदर्शन किया था और कुछ परसेंटेज तक हमको लगा था कि रिजल्ट मिला। भगीरथ भाई को बताना चाहूंगा और समाज का भी आए तो इतनी संख्या होनी चाहिए, वो मेरा आपसे निवेदन है। थैंक यू।
बहुत बहुत धन्यवाद महेश भाई, आपने बहुत अच्छा सुझाव दिया। इसीलिए तो हम आपको हमारी मातृ संस्था बोलते हैं। चैम्बर कोई भी प्रश्न लेके जाते हैं तो उसका सॉल्यूशन वहाँ पे अपने को जरूर मिलता है। बहुत बहुत धन्यवाद महेश भाई। मित्रों, अभी भी किसी को यहाँ से कुछ भी कहना है तो आगे आ सकते हैं। ये अपने घर की बात है, इसमें कोई नहीं। अपनी बात जो होगी वो खुले में सबके साथ में ही होगी। अपन यहाँ से कोई भी 2-4 आदमी वहाँ पे सामने से मिलने नहीं जाएंगे, वो अपने साथ नहीं है। अपन पैसा देते हैं तभी उन लोग की रोजी रोटी चलती है। ये जिसको भी मिलना है, जिसको भी बात करनी है, ये यहाँ पे मंच पे आएगा, ये मंडप के बीच में आएगा और यहीं पे सबके सामने बात होगी। इसीलिए किसी को वहाँ पे जाने की जरूरत नहीं है और कोई वहाँ पे जाएगा नहीं। पीडी साहब, आप भी सुन लो, आप गवर्नमेंट के ऑफिसर हो, आप प्रजा के नौकर हो। आपको अगर कुछ काम है, कुछ बात करनी है तो इधर आइए, हमारे में से वहाँ पे कोई नहीं आएगा। बहुत अच्छा अपने स्वयं से भाई सब रोड पे काम कर रहे हैं। इस धूप के अंदर रोड पे खड़े रहके ट्रैफिक को डाइवर्ट कर रहे हैं, गाड़ियां खड़ी करवा रहे हैं, क्योंकि बहुत सारे ऐसे भाइयों की गाड़ियां हैं जो अभी खड़ी नहीं है, चली रही है। ज्यादातर तो मैं ही कहूँगा हमारे